અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંદાડા તરફ જતા રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બંને તરફ પુરાઈ ગયેલી ગટર ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંદાડા તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાને પગલે માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવ્યો છે। માર્ગની બંને તરફ લાંબા સમયથી પુરાઈ ગયેલી ગટરોને ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા માર્ગની બંને બાજુની ગટર વ્યવસ્થાની સફાઈ અને ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગટરો ખુલ્લી કરી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરાતા આગામી વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળવાની આશા જાગી છે। આ તરફ તંત્રની કામગીરીના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની ચિંતા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે ગટરમાંથી પાણીના નિકાલની સુવ્યવસ્થિત વ્યવસ્થા ન હોવાની રજૂઆત સ્થાનિકોએ અધિકારીને કરી હતી। આ જગ્યા તમે જોઈ શકો છો કે જ્યાં અમે હમણાં ગટર પાડી છે એ ઓલરેડી ગટર હતી જ પહેલા અને તેને પૂરી દેવામાં આવી છે। અને સ્થાનિકો કે આજુબાજુવાળાને અમે પૂછતા ખબર પડી છે કે જે અહીંના જે સરપંચ છે ને એમના દ્વારા પુરાવવામાં આવી છે। એના લીધે આ બધું પાણી અહીંયા ભેગું થાય છે અને ખાડાનું નિર્માણ થયું છે અને એની આગળ પણ મોટા મોટા ખાડા પડી ગયા। એનું ટેકનિકલ મૂળ કારણ એ જ છે કે પાણી ભરાઈ રહ્યું છે, પાણીનો કોઈ નિકાલ નથી। તો એના અનુસંધાને બંને સાઈડ અમે ગટરનું નિર્માણ કરીએ છીએ, વરસાદી પાણીની ગટર। આ ગટરનું પાણીનો પછી આઉટલેટ ક્યાં જશે, પાણી ક્યાં જશે? ગટરના પાણીમાં હમણાં અમે ઓલરેડી જે ગટરનું હતી જ એ પૂરી દીધી અમે ખુલ્લી કરાવીએ છીએ। અને આ તમે હમણાં જોઈ શકો છો, આ જે ખાડો છે ત્યાં પણ એક પાઇપલાઇન નાખેલી છે, ત્યાંથી પાણી જવાનો રસ્તો ઓલરેડી હતો, એ સિસ્ટમ પહેલેથી જ હતી, એ જ અમે ખુલ્લી કરાવીએ છીએ, બીજું કશું નવું કરતા નથી। અને રસ્તાની બંનેની બાજુ આપણે રેઇન વોટર માટેની જે ગટર છે ને તે હોય જ છે અને એ રસ્તો ના તૂટે એના માટે જ હોય છે, તો તે જ કરીએ છીએ, વધારે એમાં અમે કશું કર્યું નથી।